જય માતાજી મિત્રો, નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે અમે જવાના છીએ દાસદ। આ છે મંદબા, આ છે સંદીપ, આ છે સુનિલ, આ છે વિશાલ। અમે નીકળી ગયા છીએ ઘરેથી। હવે અમે હાઈવે પર પહોંચી ગયા ને હું થોડો પાછળ છું ને રહ્યા 3 જણા આગળ થોડા જાય છે અને હવે અમે ચાલી ગયા। ફાઇનલ ગાઈસ, અમે હવે ખડી પહોંચી ગયા છીએ। થોડો નાસ્તો બાસ્તો કરી નાખ્યો અને હવે નીકળી ગયા અમે પાહા ચાલવા। અને આ રોડ હવે ક્રોસ કરી નાખ્યો અને બ્લોગમાં કોઈ ખામી લાગી તો કમેન્ટમાં જણાવજો। અમે હવે રોડના પેલી સાઈડ પહોંચી ગયા અને હવેથી અમે શોર્ટકટના રસ્તામાં જવાના છીએ। ફાઇનલ ગાઈસ, અમે હવે અડધામાં પહોંચી ગયા અને પેલા થોડા પાછળ હતા તે અમે એકમ બેઠા છીએ। જોઈ શકો એ આવે છે હવે અને અમે વિશાલને બે એકમ બેઠા છીએ। અમને થોડો થાક લાગ્યો તો અમે એકમ બેસ્યા છીએ। મને કે થાક લાગ્યો કરી બેસીએ તો અમે બેઠા અને અમે ચાલવા માંડ્યા। અને હવે દાસદનો અમને થોડો ગેટ દેખાઈ ગયો છે। જોઈ શકો છો આ મેન ગેટ છે। આ પહેલો ગેટ છે, જોઈ શકો છો દાસદનો। આ પહેલા ગેટથી જવાનું અને આગળ એક ગાતો ગેટ આવશે। ફાઇનલ ગાઈસ, અમે હવે પહોંચી ગયા દાસદના મંદિરે। જોઈ શકો છો તમે। આ છે રસ્તો મંદિરમાં જવાનો, પોસ્ટર જોઈ શકો છો। ફાઇનલ ગાઈસ, આ જે મંદિરનો છેલ્લો ગેટ છે, આ ગેટથી હવે મંદિર આવી જશે। અમે માહોલ તો એક નંબર સારો માહોલ છે આજુબાજુનો, જોઈ શકો છો તમે। દર્શન કરીને હવે અમે નીકળી ગયા છીએ અને મનોને પાણી પીવા ગયા હતા। અને બ્લોગમાં કોઈ ખામી દેખાય તો તમને કમેન્ટમાં જણાવજો। મનોને પાણી પીને આવી ગયા છીએ। આ સાઈડ ગાર્ડન હતું તે અમે આ સાઈડ ગાર્ડનમાં થોડું લપસણી ખાધી। અને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો।